વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલી ચોતરિયા પીર દરગાહ નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા બાઇક સવારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી। ઘટનાના જોરદાર અવાજને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સદનસીબે કેનાલમાં પાણી ન હોવાથી યુવક ડૂબવાથી તો બચી ગયો હતો, પરંતુ ઊંચાઈથી ભટકાવવાને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। અકસ્માતની જાણ થતાં જ ડભોઈ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની ઓળખ મેળવવા પોલીસ વધુ તપાસ કરી રહી છે। અકસ્માત બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને કેનાલ પર સુરક્ષા માટે વહેલી તકે નવી રેલિંગ અથવા તો પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ઉઠી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।